તો મિત્રો તમને જોઈને વિડીયોમાં આવી જાય તો વિડીયો આખો જોજો, બહુ જ મજેદાર વિડીયો થવાનો છે। આમાં તમારે કંઈ પણ મૂડી ઇન્વેસ્ટ કરવાનો જરૂર નથી, કંઈ પણ પૈસા ઇન્વેસ્ટ કરવાના જરૂર નથી। વગર પૈસે તમે આ ધંધો સ્ટાર્ટ કરી શકો છો અને સારા એવા મંથલીથી 20 થી 30 હજાર અને 50,000 લાખ રૂપિયા પણ કમાઈ શકો છો। તમે જેટલી મહેનત કરશો એવા પૈસા મળવાના છે આ વિડીયોમાં। તો આપણે ટોપિક ઉપર આવીએ એ પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી રાખજો, કેમ કે આપણી ચેનલ ઉપર જઈને જોઈ લો, બહુ જ મજેદાર વિડીયો તમને અર્નિંગ રિલેટેડ લઈને આવતા રહીએ છીએ। તો હવે વાત કરીએ કે એ કયો ધંધો છે કે જે આપણે વગર મૂડીએ સ્ટાર્ટ કરી શકીએ છીએ, એ પણ ઘરે બેઠા બેઠા। તો મિત્રો એ ધંધાનું નામ છે પ્રિન્ટ ઓન ડિમાન્ડ બિઝનેસ। હા દોસ્તો, પ્રિન્ટ ઓન ડિમાન્ડ બિઝનેસ, ઘણાએ નામ સાંભળ્યું હોય, ના સાંભળ્યું હોય તો આગળ બધી ખબર પડી જશે, જોઈ લો। આ બિઝનેસમાં તમારે કંઈ વસ્તુ લાવવાની જરૂર નથી, પહેલાંથી ચોખવટ આપણે કરી દઈએ કે પહેલાંથી તમારે કંઈ વસ્તુ લાવવાની જરૂર નથી, એક પણ રૂપિયો ખર્ચો કરવાની જરૂર નથી, કે તમારે કંઈ જવાની જરૂર નથી। જે તમે મોબાઈલ ફોન યુઝ કરીને આ વિડીયો જોઈ રહ્યા છો એ જ મોબાઈલ ફોનનો યુઝ કરીને તમે આમાંથી કમાણી કરી શકશો। તો મિત્રો એના માટે વિડીયો એન્ડ સુધી જોવું પડશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી પડશે, જેથી અમને થોડું મોટિવેશન મળે। તો આ પ્રિન્ટ ઓન ડિમાન્ડ બિઝનેસ શું છે? તો મિત્રો આપણા આસપાસના લોકલ એરિયામાં જોઈએ છીએ કે જ્યાં તમને મગ ઉપર પ્રિન્ટિંગ કરીને આપતા હોય છે, ટી શર્ટ ઉપર પ્રિન્ટિંગ કરીને આપતા હોય છે, ઘણા બધા એવા હોય છે। તો એ હોય છે તો આપણે એવું બધું કંઈ નથી કરવાનું, પણ એને પ્રિન્ટ ઓન ડિમાન્ડ બિઝનેસ કહે છે। તો આપણે ઓનલાઈન રીતે અર્નિંગ કરવાની છે એ પ્રિન્ટ ઓન ડિમાન્ડ થ્રુ। કઈ રીતે? કે એક ઘણા બધા પ્લેટફોર્મ હોય છે પ્રિન્ટ ઓન ડિમાન્ડના, કે જે પ્લેટફોર્મ ઉપર તમારે ડિઝાઇનો બનાવવાની હોય છે। ડિઝાઇનો બનાવવા બાદ એ પ્લેટફોર્મ પબ્લિક ઉપર આવી જશે। ઘણા લોકો તમારી ડિઝાઇન કોઈને ગમશે તો એ ડિઝાઇન ઓનલાઈન ખરીદશે, અને ખરીદશે તો મિત્રો એનું તમને કમિશન મળશે। એ ડિલિવર પણ એ વેબસાઇટ પ્લેટફોર્મવાળા કરશે, એ ડિઝાઇન પણ એ પ્લેટફોર્મવાળા પ્રિન્ટ કરીને ત્યાં વ્યક્તિ સુધી પહોંચાડશે। આપણે ખાલી ડિઝાઇનો બનાવી દીધી, આપણું કામ પૂરું થઈ ગયું। અને એ ટી શર્ટને તમે કઈ રીતે સેલ કરશો? કેમ કે સેલ કોઈ ખરીદશે તો જ તમને કમિશન મળશે ને, તમારી ડિઝાઇન નહીં મળે તો નહીં ખરીદે તો નહીં મળે। તો મિત્રો તમને ખરીદવાની ટ્રિક્સ પણ વિડીયોના એન્ડમાં બતાવવાના છે, તો વિડીયો એન્ડ સુધી જોઈ લેજો, કેમ કે ડિઝાઇન બનાવતા શીખી રહ્યા પણ એના વેચતા પણ શીખવું પડશે। એ વેચવાનો વસ્તુ આપણે આખી એટલે કે છેલ્લે બતાવવાના છે, તો વિડીયોના એન્ડ સુધી જોઈ નાખજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો। તો આ પ્રિન્ટ ઓન ડિમાન્ડના બિઝનેસ માટે તમારે એક પ્લેટફોર્મ ઉપર જવું પડશે। એ પ્લેટફોર્મનું નામ છે teespring.com, teespring.com, જ્યાં તમારે શું કરવાનું, ખાલી ડિઝાઇન બનાવવાની છે, ડિઝાઇન બનાવીને તમારે હું શીખવાડું એ રીતે શેર કરી દે, એટલે કે વેચવાની છે। વેચવાની એટલે આપણે કોઈ ક્યાં જઈને કોઈને આલવાની નથી, એ પ્લેટફોર્મ થ્રુ જ હું તમને શીખવાડે કે આ ટ્રીકથી તમે ઓનલાઈન લોકો ખરીદશે અને તમને એનું કમિશન વચ્ચે માર્જિન મળી જશે, જેનાથી તમે સારી કમાણી કરી શકો। તો બધું જ તમને મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જઈને પ્લેટફોર્મ વિશે પણ જણાવીએ। અને તમને ડિઝાઇન બનાવતા ના આવડતું હોય, જો મિત્રો તમને ડિઝાઇન બનાવતા ના આવડતું હોય તો વિડીયો તો પણ જોઈ લેજો, કેમ કે આપણે ડિઝાઇન બનાવતા પણ શીખવાડશું અને તમારે એમાં કંઈ મહેનત નથી કરવાની, એક ક્લિકમાં તમારી ડિઝાઇન તૈયાર થઈ જશે। એ બધું જ બતાવવાના છે, તો વિડીયો એન્ડ સુધી જોઈ લો। ચલો આપણે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર જઈએ અને બધું જ તમને ડિટેલમાં સમજાવી દઈએ કઈ રીતે આ ધંધો વર્ક કરે છે અને હું કઈ રીતે આમાંથી પૈસા કમાઈ શકું છું। તો ચલો જઈએ મોબાઈલ ફોનની। તો મિત્રો જેવા આપણે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર આવી ગયા તો તમારે અહીંયા teespring.com પહેલી જ વેબસાઇટ દેખાઈ રહી છે। આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો તો આ જે વેબસાઇટ છે જે તમને વગર પૈસે ધંધો કરાવશે અને તમને પૈસા પણ કમાવામાં મદદ કરશે। તો આના ઉપર આવશો તો તમારે આવું પ્લેટફોર્મ દેખાય છે। જો તમને અહીંયા દેખાય છે ટી શર્ટ દેખાય છે, બેગ દેખાય છે, મગ દેખાય છે, બધી જ વસ્તુ, અને તમારે આના ઉપર ડિઝાઇનો કરવાની છે અને પૈસા કમાવાના છે। તો બીજો કઈ રીતે કમાવાના એ તમને ચલો વિડીયોમાં બતાવી દઈએ। તો આવા પ્લેટફોર્મ આ પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ ઉપર આવી જશો એટલે તમારે એ બેઝિકલી આવી જશું। તો આ તમને એનું લુક બતાવી દો। જો આના ઉપર તમે ટી શર્ટ ડિઝાઇન કરી શકો છો। આ ટી શર્ટ દેખાય છે, ઓલરેડી ડિઝાઇન કરેલી છે બધા લોકોએ। આ ટી શર્ટ છે, આ ટી શર્ટ ઉપર ડિઝાઇનો કરવાની છે। તો મારું ઓલરેડી લોગિન છે, તો હું તમને શું કરું, સૌથી પહેલાં તો લોગ આઉટ કરીને તમને સમજાવું તો પડશે કે ફોર્મ ઉપર જવા માટે લોગિન તો કરવું પડશે ને। તો લોગિન કઈ રીતે થાય એ તમને શીખવાડી દો। તો અહીંયા તમે જ્યારે પહેલી ફેર આ પ્લેટફોર્મ ઉપર આવશો ત્યારે આના ઉપર ક્રિએટ પ્રોડક્ટ, એન્જલ ફેર, મેક મની, આના ઉપર આવશો તો તમારે સ્ટાર્ટ ક્રિએટિંગ ઇઝ ફ્રી ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે આના ઉપર ક્લિક કરશો તો તમે આવા પેજ ઉપર રીલોડ થઈ જશો। તો આ પેજ ઉપર રીલોડ થઈ જશો તો તમારે શું કરવાનું છે, કન્ટિન્યુ વિથ ગૂગલ ઉપર નીચે દેખાય છે, ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો, કે એકાઉન્ટ ના હોય એટલે એના ઉપર ક્લિક કરશો અને કન્ટિન્યુ વિથ ગૂગલ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું કન્ટિન્યુ વિથ ગૂગલ ઉપર ક્લિક કરી દેશો તો તમારી જે ઈમેલ આઈડી હોય એના થ્રુ તમારે આ કરી દેવાનું છે। તો આ પ્રોસેસ તમને સમજાવી દીધી। મારું ઓલરેડી એકાઉન્ટ છે એટલે મારે બધી તાજી મગજમારી નથી કરવાની। સૌથી પહેલાં તમને હવે શીખવાડી દીધું કે કઈ રીતે આમાં એકાઉન્ટ બનાવવાનું છે। એકાઉન્ટ બનાવ્યા, ચલો આપણે પ્લેટફોર્મ ઉપર જઈને હવે ડિઝાઇન કઈ રીતે બને, તો આના ઉપર આવી જશું તો સ્ટાર્ટ ક્રિએટિંગ ઇઝ ફ્રી ઉપર જેવું ક્લિક કરી દઈશું
તો મિત્રો આપણા જે હોમ પેજ આવશે, હોમ પેજ ઉપર તમે સૌથી પહેલા રીલોડ થઈ જશો. આવા પેજ ઉપર તમે રીલોડ થઈ જશો. અહીંયા તમને જો મગ પણ દેખાય છે, ટી શર્ટ પણ દેખાય છે. આ લોકોએ ડિઝાઇન બનાવેલી હોય છે અને આ ડિઝાઇન શેર કરતા હોય છે. આપણે કોઈ ડિઝાઇન, એક ડિઝાઇન ઉપર આપણે જો ક્લિક કરીએ તો જોઈ લો, આને આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. તો ચલો પાછા અહીંયા તમને બ્લેક ટી શર્ટ દેખાય છે, બ્લેક ટી શર્ટ, આ કેપ્સ, ટોપી છે, તમે જોઈ શકો છો. મોબાઈલ ફોનના કવર બધું જ તમે અહીંયાથી ડિઝાઇન કરી શકો છો. જોઈ લો, જે ડિઝાઇન કરવું હોય 180 પ્રોડક્ટ, 180 પ્રોડક્ટમાંથી તમે જે ડિઝાઇન કરવા માંગતા એ ડિઝાઇન કરી શકો છો. તો આપણે શું કરવાનું છે, આપણે સૌથી પહેલાં અહીંયા જશું. તો અહીંયા તમારે ડેશબોર્ડ ઉપર જશો. અહીંયાથી તમારું સ્ટોર ખુલી જશે. સૌથી પહેલાં તમે સેલિંગ પ્રોડક્ટ ઉપર ક્લિક કરશો અને તમારું અહીંયાથી સ્ટોર ખુલી જશે. જેમ કે મારું એક દેશી સ્ટોર કરીને એક નામ આપ્યું છે, તો અહીંયા સ્ટોર ખુલી જશે. અહીંયા ક્રિએટ પ્રોડક્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું સ્ટોર નહીં હોય તો ખુલી જશે. ચિંતા કરવાની જરૂર નથી. પછી તમારે શું કરવાનું છે મિત્રો, ક્રિએટ પ્રોડક્ટ ઉપર આવી કોઈ બ્લેન્ક ટી શર્ટ હોય તો ટી શર્ટ ચૂઝ કરી લે. જેમ કે હું આ ટી શર્ટ ચૂઝ કરું છું. તો ટી શર્ટ ચૂઝ કર્યા બાદ તમારે શું કરવાનું, અહીંયા કસ્ટમાઇઝેશન ઉપર ક્લિક કરવાનું છે. કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઇમેજ એડ કરી શકો છો. અને અહીંયા ટેક્સ, જેમ કે આપણે ઇમેજ નથી લગાવી, કોઈ ટેક્સ લખવો છે તો અહીંયાથી ટેક્સ લખીને તમે ડિઝાઇન કરી શકો છો. પણ આપણે ઇમેજ ઉપર જઈએ તો આ ઇમેજ વાળું કરવા માટે આપણે શું કરવું પડશે, સૌથી પહેલાં ડિઝાઇન તો લાવવી પડશે. ડિઝાઇન લાવીશું તો જ અહીંયા આપણે અપલોડ કરી શકશું ને. ડિઝાઇન લાવ્યા વગર કઈ રીતે અપલોડ કરી શકો છો સોલ્યુશન. એના માટે તમારે શું કરવાનું છે, સિમ્પલ કેનવા એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની છે. કેનવા એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે તેને ઓપન કરી દેવાનું છે. ઓપન કર્યા બાદ અહીંયા તમારે લખી દેવાનું છે મિત્રો. શું લખવાનું છે, અહીંયા લખવાનું છે ટી શર્ટ પ્રિન્ટિંગ. તો મિત્રો પહેલો તો આયરો વર્ડ લખી દેવાનો છે. આયરો વર્ડ લખો એટલે તમને શું રિઝલ્ટ આવે છે તમને લાઈવ જોઈ લો, દેખાય છે. ઘણી બધી ડિઝાઇનો તમને તૈયાર જ મળી ગઈ છે. ઘણી બધી ડિઝાઇનો તમને તૈયાર જ મળી જશે. આમાં તમારે શું મહેનત કરવાની, એક ક્લિકમાં ડિઝાઇન તૈયાર થઈ જાય. તો જેમ કે આપણે આ ડિઝાઇન સિલેક્ટ કરી લઈએ તો આ ડિઝાઇન ઉપર જેવું તમે ક્લિક કરશો, તમારે જે પણ ડિઝાઇન તમને પસંદ આવે તો આ ડિઝાઇન ઉપર ક્લિક કર્યા બાદ જો મારે આમાં એડિટિંગ કરવું હોય તો કરી શકું છું. જેમ કે આ બ્લેક, જેમ કે આ કલર છે, આપણે જેમ કે આ કેટનો કલર દેખાય છે એ ચેન્જ કરવો છે. આની જગ્યાએ આપણે રેડ કરવો હોય તો કલર બલર ચેન્જ કરવો હોય તો કરી શકીએ છીએ. આ ટેક્સના કલર ચેન્જ કરવો હોય તો પણ કરી શકીએ છીએ. આ તો તમને સમજાવ્યું કે કરી શકો છો. તમારે જે પણ ચેન્જ કરવો હોય એ કલર ચેન્જ કરી શકો છો. આ બેઝિકલી આપણે ડિઝાઇન જેમ કે આ ડાઉનલોડ કરી દેવાની છે. તો સૌથી પહેલાં આપણે ડાઉનલોડ કરી દઈએ. ચલો આવી રીતે તમારે કેનવા ઉપર જઈને ફ્રીમાં ડિઝાઇનો એક જ ક્લિકમાં મળી જશે. એ ડિઝાઇન આવી થોડી ઘણી એડિટિંગ કરવી હોય તો એડિટિંગ કરીને તૈયાર કરીને ડાઉનલોડ કરી દેવાની છે. ડાઉનલોડ કર્યા બાદ મિત્રો આનું બેકગ્રાઉન્ડ રિમૂવલ નહીં હોય તો આના માટે તમારે શું કરવું પડશે, ક્રોમ બ્રાઉઝર ઉપર જવું પડશે. અને આપણે જે પેજ ઉપર આવ્યા છે અહીંયા એક વટનું પેજ ખોલી દઈશું અને અહીંયા લખી દઈશું remove.bg. remove.bg જેવું આપણે લખી દઈશું તો આપણે આવા ઇન્ટરફેસ ઉપર આવી જશું. તો અહીંયા અપલોડ ઇમેજનો ઓપ્શન છે, તે અપલોડ ઇમેજ ઉપર ક્લિક કરશું અને જે ડિઝાઇન આપણે સિલેક્ટ કરી છે એને ડન કરશું. જેવું ડન કરશું એટલે એનું બેકગ્રાઉન્ડ જતું રહેશે. બેકગ્રાઉન્ડ જતું રહેશે તો આપણા ટી શર્ટ ઉપર એ સારું એવું ફિટ થઈ જશે. તો મિત્રો ચલો આનું બેકગ્રાઉન્ડ જતું રહ્યું, તો ચલો બેકગ્રાઉન્ડ જતું રહ્યું તો આને ડાઉનલોડ કરી દેવાની છે. ડાઉનલોડ કર્યા બાદ આપણે જે પેજ ઉપર હતા એ પેજ ઉપર આવી જવાનું છે. આ પેજ ઉપર તમને શું હતું તો તમને બતાવી દો. આ ટી શર્ટ આપણે કોઈ સિલેક્ટ કરી દેવાની છે. પછી સિલેક્ટ કર્યા બાદ આપણે કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા એડ ઇમેજ લખેલું રહ્યું તો એડ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. જે આપણે ડિઝાઇન તૈયાર કરી એ ડિઝાઇનને ડન કરવાની છે. તો અહીંયા ડિઝાઇન આવી ગઈ છે, જોઈ લો. તો આ ડિઝાઇનને આપણે મોટી નાની જે કરવી હોય એ કરી શકીએ છીએ. તો જોઈ લો મિત્રો, આ રીતે તમે ડિઝાઇનને મોટી નાની જે કરવી હોય એ સિલેક્ટ કરી શકો છો. તો હવે વાત કરીએ, કોઈ પણ તકલીફ તમને આવે તો કમેન્ટ કરજો, આપણે એનું સોલ્યુશન જરૂરથી લઈ જઈશું. તો આ ઇમેજ આવી રીતે તમે સિલેક્ટ કરી શકો છો. મેં ઓલરેડી એક સારી એવી ઇમેજ સિલેક્ટ કરેલી હતી. જો મળે તો એવી ઇમેજ જ આપણે નાખીને ચેક કરી જોઈએ કેટલી મસ્ત ઇમેજ હતી. તો મિત્રો જેમ કે આપણને આ ઇમેજ મળી જાય છે, ચલો આ ઇમેજને આપણે ટ્રાય કરી જોઈએ. તો જોઈ લો, આ ઇમેજને આપણે ટ્રાય કરી લઈએ. તો આ ઇમેજ આપણે સિલેક્ટ કરી દીધી, નેવર ગીવ અપ. ચલો આ ઇમેજ આપણે સિલેક્ટ કરી દીધી, પણ ટી શર્ટનો કલર આપણે ચેન્જ કરવો છે, આવો નથી રાખો. તો આ દેખાય છે ચૂઝ પ્રોડક્ટ કલર, કસ્ટમાઇઝ ઉપર ચૂઝ પ્રોડક્ટ કલર ઉપર ક્લિક કરશો તો જોઈ લો અહીંયાથી ઇમેજ તમે આપણે આ કલર સિલેક્ટ કર્યો ને તો આપણો કલર સિલેક્ટ થઈ જશે. જોઈ લો થઈ ગયો કસ્ટમાઇઝેશન, દેખાય છે મિત્રો. ટી શર્ટનો કલર ચેન્જ થઈ ગયો. આપણે ઇમેજ અપલોડ કરી આવી રીતે ડિઝાઇન તમારે કેનવા થ્રુ બનાવીને કેનવા થ્રુ બનાવ્યા પછી તમારે અહીંયા કરી દેવાનું છે. કસ્ટમાઇઝ કર્યા બાદ અહીંયા તો આપણે કલર અહીંયાથી તમે ટી શર્ટના સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા બાદ સ્ટાર્ટ $માં આની પ્રાઇઝિંગ આવશે તો આની $24 ને $24.99 છે.
ઓની કિંમત છે $24.99 તમને થશે કે તમને થશે કે US ડોલરમાં કોણ ખરીદી કરશે? તો આપણે યુએસમાં ટી શર્ટ વેચવાની છે. અહીંયા બેઠા બેઠા યુએસમાં ટી શર્ટ વેચીને ત્યાંથી પૈસા કમાવાના છે. અને કઈ રીતે વેચશું ઘરે બેઠા બેઠા એ તમને બતાવવાના છે. તો વિડીયો મેં અંત સુધી બનાવ્યો તમને બધી જ ખબર પડી જવાની છે. તો મિત્રો આમાં તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? આની પ્રાઇસ તમે જે પણ રાખવા માંગતા હોય રાખી શકો છો. જેમ કે આપણે $23 રાખી દઈએ તો આપણને $2.89 પ્રોફિટ પર શેર બતાવે છે. તો આપણે એટલું બધું શરૂઆતમાં બહુ પ્રોફિટ લેવાની ગણતરી નહીં રાખવાની. $22 રાખી દીધી એટલે $2 $1.89 એટલે $2 જેટલો પ્રોફિટ મળી જાય છે. તો બસ આપણે $100 પ્રોફિટ ઉપર મળે એટલે ખુશ. જેમ કે આમાં આપણે કઈ વસ્તુ જતી નથી. તો આપણે બેક સાઈડ ઉપર આપણે આ ટી શર્ટ જો સિલેક્ટ કરીએ તો બેક સાઈડ ઉપર પણ આપણે આ ઇમેજ જે આપણે સિલેક્ટ કરીએ એ અપલોડ કરી શકીએ છીએ. તો મિત્રો બે જે સિલેક્ટ કર્યું છે એ અપલોડ કરી શકીએ છીએ. તો ચલો આ તમને બતાવી દઈએ. આડી ટી શર્ટ બેક સાઈડ ઉપર પણ આપણે લગાવી હોય તો લગાવી દઈ શકીએ છીએ. બરાબર મિત્રો એ રીતે લગાવી દેવાનું છે. કસ્ટમાઇઝેશન ઉપર પાછા ક્લિક કરીએ તો આ રીતે બેક સાઈડ અને પેલી એ કરી દઈશું. તો મિત્રો ક્લોઝ અહીંયા ફંડ ઉપર ક્લિક કરશો તો અહીંયાથી તમે પણ બેક સાઈડમાં ટી શર્ટ ડાયરેક્ટ ડિઝાઇન એડ કરી શકો છો. અહીંયા એડ ઇમેજ ઉપર જઈને જે આપણે સિલેક્ટ કર્યું એ સિલેક્ટ કરેલાને તમારે અહીંયાથી શું કરવાનું છે? એડ કરી દેવાનું છે મિત્રો. તો જો ચલો આપણે આ એડ કરી દઈએ. આ ઇમેજ એડ કરી દીધી તો પાછળના ભાગમાં પણ આ ઇમેજ આવી જઈ તમે જોઈ શકો છો. નેવર ગીવ અપ. તો આ ટી શર્ટ આપણી એક જાતની સિલેક્ટ થઈ જાય. ચલો તો ચલો આ કરી દીધું કસ્ટમાઇઝ ઉપર પ્રાઇસ સિલેક્ટ કરી દીધી. આપણે કમિશન માર્જિન કરી દીધું. પાછળ કરો તો ચલો કમિશન માર્જિન આપણે કરી દીધું. બધું જોઈ લીધું. કમિશન માર્જિન કઈ રીતે સેટ કરવું, કલર કઈ રીતે રાખવો, બ્લેક કલર રાખવો, આ કલર રાખવો. અહીંયાથી કલર બીજો પણ આપણે ચેન્જ કરવો તો ચલો ચેન્જ કરીને આ જો આ કલર ચેન્જ કરીને બતાવ્યો. જોઈ લો કલર ચેન્જ થઈ ગયો ઓટોમેટિક. પછી તમારે શું કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ ઉપર જેવું ક્લિક કરશો તો જોઈ લો કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસિંગ તમને બતાવવાની ચાલુ થઈ જશે મિત્રો. તો મિત્રો જેવું આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યું તો ઓટોમેટિક હુડી ઉપર ટી શર્ટ આવી જાય. આના ઉપર જો અલગ અલગ વસ્તુ ઉપર આવી ગયું. મગ ઉપર આપણે એના ડિઝાઇન અપલોડ કર્યું તો મગ ઉપર એ ડિઝાઇન આવી જશે. આના ઉપર ડિઝાઇન આવી જશે. આના ઉપર બધા ઉપર ઓટોમેટિક ડિઝાઇન આવી જાય. આપણે આ અહીંયાથી પ્રોડક્ટ સિલેક્ટ કરવાની છે. જેમ કે આ ટી શર્ટ સિલેક્ટ કરી દીધી તો એટલી બધી પ્રોડક્ટ ઉપર એ ડિઝાઇન ઓટોમેટિક એડ થઈ જશે. જેમ કે આ સિલેક્ટ કરીએ ચલો તમને સિલેક્ટ કરીને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય. તો આવી રીતે ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટ ઉપર સિલેક્ટ કરી લેવાની છે તમારે. જેવું સિલેક્ટ કરજો એટલે તમને બતાવું કે સિલેક્ટ કર્યા પછી શું થાય મિત્રો. કન્ટિન્યુ ઉપર ક્લિક કરજો એટલે આવા પેજ ઉપર આવી જશે. તો જોઈ લો હવે તમને બતાવું. ઓટોમેટિક હુડીઝ ઉપર ડિઝાઇન આવી ગઈ. ઓટોમેટિક બીજી ટી શર્ટ ઉપર આવી જઈ. આ મગ ઉપર ડિઝાઇન આવી ગઈ. આના ઉપર તો ચલો મગ ઉપર ક્લિક કરીએ તો મગ ઉપર ડિઝાઇન આવી ગઈ. તમે જોઈ શકો છો અહીંયાથી એડ કરો છો ઓટોમેટિક એક ડિઝાઇન આપણે બનાવી અને એક ડિઝાઇન કેટલા બધા પ્રોડક્ટમાં એડ કરી. પછી પાછું આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન લખવાની છે. તો મિત્રો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન આપણે કેવી રીતે લખશું તો જેમ કે આપણે આનું નામ શું રાખ્યું તો નેવર ગીવ અપ મેન્સ ટી શર્ટ. આટલું તો તમને લખતે આવડી જાય ટી શર્ટ. તો ચલો આ લખી દીધું. પછી ડિસ્ક્રિપ્શન જો તમને લખતા ના આવડે તો અહીંયાથી એડ કરીને અહીંયા તમારે શું સર્ચ કરી દેવાનું છે? ચેટ જીપીટી જેવું મિત્રો સર્ચ કરશો તો આવા પ્લેટફોર્મ ઉપર આવી જશો. તો આના ઉપરથી ટ્રાય ચેટ જીપીટી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી જે આપણે ટાઇટલ રાખ્યું એ ટાઇટલ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. ડિસ્ક્રિપ્શન લખી દેવાનું ડિસ્ક્રિપ્શન. તો જેવું આ એ પેસ્ટ કરીને પાછળ ડિસ્ક્રિપ્શન લખી દેવાનું છે. ડિસ્ક્રિપ્શન લખશો એટલે ઓટોમેટિક એ ટી શર્ટનું તમને ડિસ્ક્રિપ્શન મળી જશે મિત્રો. જોઈ શકો છો. તો હવે એ ડિસ્ક્રિપ્શન તમારે અહીંયા આવીને અહીંયા શું કરવાનું છે? પેસ્ટ કરવાનું છે. તો પેસ્ટ કર્યું એ ડિસ્ક્રિપ્શન આવી ગયું. 250 વર્ડ જુઓ તો 250 વર્ડ આપણે સિલેક્ટ કરી દેવાના છે. એ પ્રમાણે ડિસ્ક્રિપ્શન આપણે સેટઅપ કરી દેવાનું. નેવર ગીવ મેન ટી શર્ટ ડિસ્ક્રિપ્શન એવું લખશું એટલે તમને ટી શર્ટનું ઓટોમેટિક ડિસ્ક્રિપ્શન આવી જશે મિત્રો. અને તમારે 250 વર્ડમાં લખવાનું હોય તો પાછળ લખી દેવાનું 250 વર્ડ એટલે ઓટોમેટિક 250 વર્ડની તમને ડિસ્ક્રિપ્શન લખીને આવશે. એટલે પાછળથી તમારે આ બધું રિમૂવ કરવાનું રહેશે નહીં. એટલે થોડું આપણે જે ટ્રીક સમજાવી છે ધ્યાનથી જોજો અને એના ઉપર વર્ક કરજો, મહેનત કરજો તો તમારે ઇઝીલી કામ થઈ જશે. તો આપણે ડિસ્ક્રિપ્શન થઈ જઈ. હવે આવી જઈ અહીંયા આપણે એડિટ યુઆરએલ નેમ લખવું હોય તો યુઆરએલ લુક્સ પરફેક્ટ અહીંયાથી રાખી શકીએ છીએ. પછી અહીંયા પબ્લિક જ રાખવાની છે. દેશી સ્ટોર આપણા સ્ટોરનું નામ આવી જશે. લોન્ચ લિસ્ટિંગ ઉપર ક્લિક કરવાનું છે. જેવું લોન્ચ લિસ્ટિંગ ઉપર ક્લિક કરશું તો જોઈ લો અહીંયા આપણું પ્રોડક્ટ શું થઈ જશે? લોન્ચ થઈ જશે.
તો મિત્રો જોઈ શકો છો આપણું પ્રોડક્ટ લોન્ચ થઈ ગયું છે. કોંગ્રેચ્યુલેશન, નેવર ગીવ અપ મેન ટી શર્ટ ઇઝ લાઈવ નાવ. તો આ થઈ ગયું ઓટોમેટિક લાઈવ નાવ. તો હવે તમારે શું શેર યુઆરએલ રહ્યું ને આના ઉપર ક્લિક કરી દેવાનું છે ને આ યુઆરએલ ને કોપી કરી દેવાની છે. કોપી કર્યા બાદ મિત્રો તમારે તમારા વોટ્સઅપમાં ગમે તે વોટ્સઅપમાં કોઈ પણ તમારો પરિજન હોય કે કોઈ પણ હોય ને એના સૌથી પહેલા આ ટી શર્ટની લિંક શું કરવાની છે, પેસ્ટ કરી દેવાની છે. ચમ કામમાં આવશે એવું તમને બતાવું. અહીંયા ખાલી પેસ્ટ કરી રાખવાની છે જેથી લિંક તમારે વારે કરીએ શોધવી ના પડે મિત્રો. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા જો દેશી સ્ટોર ઉપર આવીશ, જેવું ડેશબોર્ડ ઉપર આવીશ તો ચલો જોઈ લો. આપણે દેશી સ્ટોરના ડેશબોર્ડ ઉપર આવી જશું. તો એટલે આપણે જે આપણે સ્ટોર બનાવીશું સ્ટોર ઉપર આવી જશું. તો મિત્રો તમને સ્ટોર બતાવું. સૌથી પહેલાં જોઈ લો આપણું જે સ્પ્રિંગ પોલિસી આ પ્રોડક્ટનું સ્ટોર રહ્યું ને, ચલો સ્ટોર ઉપર એક પેર વિઝિટ કરી લઈએ. અને વિઝિટ કર્યા બાદ આપણે જોઈ લઈએ કે જોઈ લો આપણું દેશી સ્ટોર આવી ગયું. તો દેશી સ્ટોર આવ્યા બાદ આપણે જોઈ લો અહીંયા તમને દેખાય છે આપણો પ્રોડક્ટ હશે. વ્યૂ સ્ટોર ઉપર ક્લિક કરજો એટલે આપણું સ્ટોર દેખાઈ જશે. સૌથી પહેલાં સ્ટોર ઉપર આપણે ટી શર્ટ પણ બતાવીએ તમને. જોઈ લો આ ટી શર્ટ ઓટોમેટિક એડ થઈ જાય છે મિત્રો. એડ થયા બાદ હવે આ પર વાત આવે કે ભાઈ આને સેલ કઈ રીતે કરશું, કેમ કે આ ડોલરમાં છે તો આપણે આને સેલ પણ બીજા દેશમાં જ કરવી પડશે તો જ આપણને પૈસા મળશે, નકર પૈસા કઈ રીતે નહીં મળે. તો એના માટે તમારે શું કરવાનું છે, એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશનનું નામ છે મિત્રો, એ એપ્લિકેશનનું નામ છે પિન્ટરેસ્ટ. હા મિત્રો આ પિન્ટરેસ્ટ આ એનો લોગો છે, જોઈ શકો છો. તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની છે કેમ કે યુએસના બીજા દેશના મોટા ભાગના લોકો આઈરી ટી શર્ટ આઈરી એપ્લિકેશન સૌથી વધારે યુઝ કરતા હોય છે. જેના કારણે આપણે બીજા દેશના જે લોકો યુઝ કરે છે એ જ યુઝ કરવી પડશે ને તો જ આપણને શું મળશે, સેલ મળશે. અને બીજા દેશના લોકો આપણી ટી શર્ટ ખરીદ છે. કઈ રીતે ખરીદ છે એના પહેલાં તમારે અહીંયા એકાઉન્ટ બનાવી દેવાનું છે. અહીંયા મિત્રો એકાઉન્ટ બનાવવાની પ્રોસેસ સીધી સિમ્પલ છે, તમે ઇઝીલી કરી શકો છો. એકાઉન્ટ બનાવ્યા બાદ તમારા જીમેલ આઈડીથી એકાઉન્ટ બની જશે. એકાઉન્ટ બનાવ્યા તમે આવા ઇન્ટરફેસ ઉપર આવી જશો. જો તમને લેંગ્વેજ પૂછે એકાઉન્ટ બનાવતી વખત તો ઇંગ્લિશ સિલેક્ટ કરી દેવાની. કન્ટ્રી પૂછે તો યુએસએ, લેંગ્વેજ પૂછે તો ઇંગ્લિશ અને કન્ટ્રી પૂછે તો યુએસએ સિલેક્ટ કરી દેવાની છે એકાઉન્ટ બનાવતી વખત. પછી તમે જેવા આના ઉપર રીડાયરેક્ટ થઈ જશો તો તમારે પ્લસવાળા આઇકોન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા પિન ઉપર ક્લિક કરવાનું છે. પિન ઉપર જેવું ક્લિક કરશું તો તમારે મિત્રો સૌથી પહેલાં શું કરવાનું છે, પાછા આપણે શું કરીએ તમને બતાવીએ. જે પ્લેટફોર્મ ઉપર આપણા ટી શર્ટવાળા પ્લેટફોર્મ ઉપર હતા આના ઉપર ક્લિક કરી દેવાનું છે. ટી શર્ટવાળા પ્લેટફોર્મ ઉપર હશે ને તો આમાંથી આ ટી શર્ટની ઇમેજ અહીંયા જો ટી શર્ટ ઉપર તમારે ક્લિક કરેલું રાખશો તો ડાઉનલોડ ઇમેજ આવશે. ડાઉનલોડ ઇમેજ કરી દેવાની છે. ડાઉનલોડ ઇમેજ કર્યા પછી અહીંયા તમારે ઇમેજ એડ થઈ જશે તો ઇમેજ સિલેક્ટ કરી દેવાની છે. પછી નેક્સ્ટ કરી દેવાની છે. નેક્સ્ટ કર્યા બાદ ટાઇટલ આપણે જે ત્યાં લખ્યું છે નેવર ગીવ અપ મેન્સ ટી શર્ટ, બસ આ સિલેક્ટ કરી દેવાનું છે. ડિસ્ક્રિપ્શન આપણે જે ત્યાંથી પેલી એ કરી હતી એ અહીંયા પેસ્ટ કરી દેવાની છે. આ જેમ કે હાલ આપણે લિંક નાખી પણ જે આપણે ડિસ્ક્રિપ્શન ત્યાં નાખી હતી એ ડિસ્ક્રિપ્શન તમારે અહીંયા નાખવાની છે. અહીંયા નીચે લિંક છે, લિંક ઉપર જે આપણે લિંક તમને વોટ્સઅપમાં કોપી કરાવી હતી એ લિંક અહીંયા પેસ્ટ કરી દેવાની છે. પીક બોર્ડ ઉપર ક્લિક કરવાનું છે અને બોર્ડ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ક્રિએટ બોર્ડ કરી દેવાનું. ટી શર્ટના નામનું એક બોર્ડ બનાવી દેવાનું છે. અહીંયા ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જે મેં ઓલરેડી બનાવેલું છે તે એને ક્લિક કરી દેવાનું એટલે આવી જશે. ટેગ ટોપિક ઉપર જઈને અહીંયા તમારે શું ટી શર્ટ આવા ટેગ નાખવાના હશે. ટી શર્ટ હ્યુમર, મેન્સ ટી શર્ટ ને ટી શર્ટ 3 ટેગ નાખી દીધા પછી અહીંયાથી ડન ઉપર ક્લિક કરી દેવાનું છે. એડવાન્સ સેટિંગ ઉપર જઈને આપણે અહીંયા કંઈ બીજું આખું પાછું કરવાનું નથી ને ક્રિએટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો દરરોજ તમારે દાડાની 1 થી 2 ડિઝાઇન બનાવવાની છે અને એ ડિઝાઇન બનાવીને અહીંયા આવી ક્રિએટ પિન કરીને દરરોજ પિન ક્રિએટ કરવાના છે. તમે જો 1 થી 2 મહિના આવી રીતે દરરોજ પિન ક્રિએટ કરશો અને ત્યાં ડિઝાઇન બનાવશો અને અહીંયા અપલોડ કરશો, ત્યાં ડિઝાઇન બનાવી છો અને અહીંયા અપલોડ કરશો તો 1 મહિનામાં તમને આરામથી મિત્રો 1 મહિનો લગાતાર વર્ક કરશો ને તો તમને રિઝલ્ટ મળશે. અને તમારે 2 થી 3 ટી શર્ટ 1 મહિનાની સેલ થાય તો એક ટી શર્ટના તમને જો મિત્રો ગણી લઈએ $2 મિનિમમ હોય છે એટલે કે 200 રૂપિયા એવરેજ ગણી લઈએ તો 200 રૂપિયા જો મિત્રો તમારે થાય એક દિવસના, તમે દરરોજ એક્ટિવ રહ્યા છો એટલે ઓટોમેટિક તમને અહીંયાથી યુએસના લોકો બહુ યુઝ કરે છે. અને જો એ કઈ રીતે આવશે તો કોઈ અહીંયા તમારી ટી શર્ટ ઉપર મિત્રો જ્યારે ક્લિક કરશે ને ત્યારે એને અહીંયા તમારી લિંક દેખાશે. જે આપણે લિંક નાખી ને એ લિંક દેખાશે ને એ લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી તે ટી શર્ટ કરી છે અને ટી શર્ટ કરી છે એટલે તમારું કમિશન ઓટોમેટિક ત્યાં એડ થઈ જશે મિત્રો. તો આ રીતે તમે કમાણી કરી શકો છો ને આ બિઝનેસ આઈડિયા
બિલકુલ મફત છે, એટલે કે વિથઆઉટ ઇન્વેસ્ટમેન્ટ છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મેં જે રીતે શીખવાડ્યું એ રીતે વર્ક કરશો તો તમે મિત્રો 100% આમાંથી કમાણી કરી શકો છો. અને જો કોઈ પણ તકલીફ આવે તો તમે કમેન્ટ સેક્શનમાં લખી દેજો, આપણે એનું સોલ્યુશન લાવતો વિડીયો જરૂરથી લઈને આવશું. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું. કેવો લાગ્યો વિડીયો? સારો લાગ્યો તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરો.